એસઆઈની ફાઇનલ યાદી મુજબ ભાજપના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે। આજે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ છે તેવું અનિલ પટેલે કહ્યું। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। કોંગ્રેસે વિવાદાસ્પદ રજૂઆતો કરી હતી। મતદાર યાદી શુદ્ધિકરણ પછી કેન્સલ મતદાર ઓછા છે। ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ રીતે થાય છે તેવું તેમણે કહ્યું। વિપક્ષ બિનજરૂરી મુદ્દાઓ ઉપાડે છે જેને કોઈ સ્થાન નથી। હજુ કોઈનું નામ રહી ગયું હોય તો ફોર્મ ભરીને દાખલ કરી શકે છે। ભાજપ દરેક ચૂંટણી સંગઠનની તાકાત અને સરકારની કામગીરીના આધારે જીતે છે। ગુજરાતમાં હું આપને ચોક્કસ કહેવા માંગીશ કે જે રીતે ફાઇનલ ડ્રાફ્ટ મતદાર યાદી ચૂંટણી પંચ દ્વારા ડિક્લેર થઈ છે તેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી બહુ ક્લિયર કટ થઈ ગયું છે। જે રીતે કોંગ્રેસ ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કભી જૂઠ કભી ફરેબ ફિલ્મના ડાયરેક્ટર આદરણીય રાહુલજીના માર્ગદર્શનમાં ચૂંટણી પંચની વિરુદ્ધમાં અનેક પ્રકારની કાગારોળ કરી મૂકી, લોકતંત્રને કલુષિત કરવા માટેના અનેક કાર્યક્રમો કર્યા। મીડિયા દ્વારા પણ વિવાદાસ્પદ રજૂઆતો પણ કરી। તેમ છતાં પણ આજે ગુજરાતમાં મતદાર યાદી શુદ્ધિકરણ પછી પણ જે કેન્સલ મતદારની જે સંખ્યા છે એ ખૂબ નજીવી સંખ્યા છે અને ચૂંટણી પંચે પણ જે જાહેરાત કરી એ પ્રમાણે હજુ પણ જ્યારે 1 જાન્યુઆરી 2026 જેના 18 વર્ષ પૂર્ણ થયા છે તેવા મતદારો પણ ફોર્મ નંબર 6 ભરી શકશે। આ મતદાર યાદીમાં કોઈના નામ રહી ગયા હોય તો પણ એ એક ચોક્કસ કુલિંગ પીરિયડ પછી ફોર્મ નંબર 6 ભરી શકશે। જો એમાં ત્રુટિ હોય તો ફોર્મ નંબર 7 કે 8 પણ ભરી શકશે। તો આપ